ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલની વાત કરી. આજે મિત્રો આપણે વાત કરવાની છે વિદ્યુત વિભાજન કોષની, ઇલેક્ટ્રોલાઇટિક સેલ. મિત્રો ઇલેક્ટ્રોલાઇટિક નો મતલબ થશે વિદ્યુત વિભાજન. ઇલેક્ટ્રો એટલે વિદ્યુત, લાઇટિક એટલે વિભાજન. બરાબર? ખ્યાલ આવે છે? કોઈ તમારી પાસે ક્ષાર છે તો એનું વિભાજન કરવા માટે એ વપરાય. આમ ગણીએ તો વિદ્યુત રાસાયણિક કોષ કરતા ઉલટી પ્રક્રિયા છે, ધ્યાન રાખજો. અહીંયા આગળ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થશે. તમારે બહારથી વિદ્યુત ઉર્જા સપ્લાય કરવાની, રાસાયણિક ઉર્જામાં રૂપાંતર પામે. વીજ રાસાયણિક કોષમાં કેવું હતું તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. મિત્રો વિદ્યુત વિભાજન કોષમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે નહીં થાય. એટલે ડેલ-જી કેવો હશે? પોઝિટિવ. વીજ રાસાયણિક કોષમાં આપમેળે થતી હતી ડેલ-જી કેવો હતો? નેગેટિવ. બરાબર? તમારી પાસે ડેલ-જી નું સૂત્ર છે, ડેલ-જી ઇઝ ઇક્વલ ટુ -NF(E0) સેલ. પણ આ મૂલ્ય મિત્રો પોઝિટિવ છે. બરાબર? પોઝિટિવ છે એટલે એ કોષનો પોટેન્શિયલ છે કેવો હશે? નેગેટિવ છે. હવે આ પોટેન્શિયલ નેગેટિવ છે અને પોઝિટિવમાં ફેરવવો છે એટલે ધ્યાન રાખજો, વીજ રાસાયણિક કોષ તરીકે આ એનોડ તરીકે વર્તે તો ઋણ ધ્રુવ હશે, આ કેથોડ તરીકે વર્તે તો ધન ધ્રુવ હશે. તો બહારથી તમે પોટેન્શિયલ લાગુ પાડો એના વિરુદ્ધ છેડા જોડી દેવાના. એનોડ સાથે બેટરીનો ધન છેડો, કેથોડ સાથે બેટરીનો ઋણ છેડો, અને ઈ સેલ વેલ્યુ છે એના કરતા ઊંચા વોલ્ટેજ લાગુ પાડવાના. ઈ સેલ કરતા ઊંચા વોલ્ટેજ લાગુ પાડવાના. તો આવું કરશો તમે તો ધ્યાન રાખજો, ઉલટી પ્રક્રિયા થઈ જશે. બરાબર છે? અને રેડોક્સ પ્રક્રિયા થવા લાગશે. અહીંયા આગળ એના કરતા ઊંચા વોલ્ટેજ લાગુ પાડો પોઝિટિવ, એટલે ડેલ-જી ક્યાં ચાલુ જવાનો? પોઝિટિવ માંથી નેગેટિવ તરફ ચાલુ જવાનો. નેગેટિવ એટલે રેડોક્સ પ્રક્રિયા થવા લાગે. બરાબર? એનોડ ઉપર ઓલવેઝ ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન. એ તો વીજ રાસાયણિક કોષમાં પણ એવું હતું, પણ એ નિશાની બદલાઈ ગઈ, ધ્યાન રાખજો. એનોડ ધન છે, કેથોડ ઋણ છે. એ ધ કે ઋ. બરાબર? બીજી એક વાત, એનોડ ઉપર ઓક્સિડેશન થશે, પણ કોનું? તો કે વિદ્યુત વિભાજ્યના ઋણ આયનો. કેમ કે ધન વીજભારિત છેડો છે, ઋણ આયનો આકર્ષાશે. કેથોડ ઋણ વીજભારિત હશે, એના તરફ ધન આયનો આકર્ષાઈને રિડક્શન પામશે. સીધી વાત, ઓક્સિડેશન ઋણ આયનનું થવાનું, રિડક્શન ધન આયન. રિડક્શન માટે ધન આયન કેથોડ પર જશે, ઓક્સિડેશન માટે ઋણ આયન એનોડ પર જશે. બરાબર? અહીંયા આગળ એક જ પાત્રમાં પ્રક્રિયા થાય. વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં બે વિદ્યુત ધ્રુવો ડુબાડી દેવાના. બરાબર? સમજો છો? બે અલગ અલગ પાત્રની જરૂર નથી કે વચ્ચે પડદાની જરૂર નથી. અને ક્ષાર સેતુની આમાં કોઈ જરૂર પડવાની નથી. ક્ષાર સેતુની જરૂર નહીં પડે. ક્લિયર છે આટલું મિત્રો? વગર ક્ષાર સેતુ એ વીજ રાસાયણિક કોષ છે એ કાર્ય કરશે. બરાબર છે? તમારો વોલ્ટેજ તમારે જરૂરી હોય એટલા લાગુ પાડવા પડે. પ્રક્રિયા શું થાય? માની લો કે મેં વિદ્યુત વિભાજ્ય લીધો છે, એબી વિદ્યુત વિભાજ્ય લીધો છે, તો એબી માંથી શું બને? A+ વત્તા B-. બરાબર? ખ્યાલ આવે છે? આ વિદ્યુત વિભાજ્ય છે. હવે A+ છે એ કેથોડ ઉપર જઈને ઇલેક્ટ્રોન મેળવે, એમાં રૂપાંતર પામે. B+ છે, સોરી B- છે એ એનોડ ઉપર જઈને ઇલેક્ટ્રોન આપી દે, B વત્તા ઇલેક્ટ્રોન થાય. એટલે આખી વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં ધ્યાન રાખજો, વિદ્યુત વિભાજનમાં આયનોનો ચાર્જ હોય ને એને ન્યુટ્રલાઇઝ કરીએ છીએ આપણે. બરાબર ને? ડિસ્ચાર્જ પ્રોસેસ કરીએ છીએ. ધન આયનને તટસ્થ બનાવી દેવાનો, ઋણ આયનને તટસ્થ બનાવી દેવાનો. જનરલ આ આપણે વસ્તુ જોઈએ છે. ક્લિયર આટલું? ઓકે. બીજી એક વાત, વિદ્યુત વિભાજનથી તમને અલગ અલગ નિપજો મળી શકે. કઈ નિપજ મળે? ક્યાં? તો મિત્રો વિદ્યુત વિભાજનથી આપણને એકનો એક વિદ્યુત વિભાજ્ય લીધું હોય તો નિપજ અલગ મળી શકે. કઈ નિપજ આપણને મળશે એને અસર કરતા પરિબળો મિત્રો 4 છે. કેટલા પરિબળો છે? 4 છે. પહેલું પરિબળ વિદ્યુત વિભાજ્યનો પ્રકાર, બીજું પરિબળ છે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા, ત્રીજું પરિબળ છે વિદ્યુત વિભાજ્ય કયું માધ્યમમાં છે, અને ચોથું પરિબળ છે વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ.
ફરી બોલી જાઉં છું, વિદ્યુત વિભાજ્યનો પ્રકાર, વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા, વિદ્યુત વિભાજ્યનું માધ્યમ, વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ. બહુ સિમ્પલ પ્રકારમાં તો સમજ પડે. આપણે માનો કે વિદ્યુત વિભાજ્ય NaCl લીધો હોય તો Na+ નું રિડક્શન થાય, Cl- નું ઓક્સિડેશન, સોડિયમ ક્લોરીન મળે. પણ MgBr2 મેં વાપર્યો હોય તો થોડું તમને સોડિયમ અને ક્લોરીન મળવાનું છે ના. Mg+2 ના રિડક્શન થી મેગ્નેશિયમ, Br- ના રિડક્શન થી Br2. બરાબર. તો વિદ્યુત વિભાજ્યનો પ્રકાર બદલાય તો મળતી નિપજો આપણને અલગ મળી શકે. નંબર 2, વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા અસર કરે છે. ઘણી વખત મંદ દ્રાવણ તમે એને વિદ્યુત વિભાજ્યનું લો, નિપજ ઓછી મળશે. સાંદ્ર દ્રાવણ લો, વધારે મળશે. ખ્યાલ આવે છે? ઓકે. મંદ દ્રાવણ હોય તો ધ્યાન રાખજો, Na+ નું રિડક્શન થવાને બદલે પાણીના H+ નું થઈ જશે. Cl- નું ઓક્સિડેશન થવાને બદલે પાણીના OH- નું થઈ જશે. આવું જોવા મળશે આપણને. બીજું છે વિદ્યુત વિભાજ્યનું માધ્યમ. એનો એ જ વિદ્યુત વિભાજ્ય હોય, ગરમ કરીને પીગલિત અવસ્થામાં લો તો નિપજ અલગ મળશે. એને એ જ વિદ્યુત વિભાજ્યને પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવો તો નિપજ તમને અલગ મળશે. જલીય દ્રાવણમાં નિપજ અલગ મળશે અને પીગલિત અવસ્થામાં નિપજ અલગ મળશે. નંબર 4, વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ અથવા વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ. વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ. મિત્રો, વિદ્યુત ધ્રુવ બે પ્રકારના આપણે જોઈશું. એક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. એ મિત્રો રેડોક્સમાં ભાગ ન લે, પ્રક્રિયામાં ભાગ ન લે. ધ્યાન રાખજો. ખાસ કરીને આપણે બે યાદ રાખવાના છે, પ્લેટિનમ અને ગ્રેફાઇટ, બે કાર્બન. સક્રિય વિદ્યુત ધ્રુવ રેડોક્સમાં ભાગ લે. ધ્યાન રાખજો. એ પોતે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં ભાગ લે. ખાસ કરીને તમે લઈ શકો છો, ઝેડએન લઈ શકો છો, બરાબર, કોપર લઈ શકો છો, Fe લઈ શકો છો, Ag લઈ શકો છો. બધા રેડોક્સ પ્રક્રિયામાં ઝેડએન સળિયો પોતે ઓક્સિડેશન પામતો હશે. કોપરનો સળિયો તો કોપરનો સળિયો પોતે ઓક્સિડેશન પામતો હશે. બરાબર. તો સક્રિય વિદ્યુત ધ્રુવ વાપર્યા છે કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, તો એ પ્રમાણે નિપજ તમને અલગ મળી શકે છે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની ભલે વિદ્યુત વિભાજ્ય એકનો એક જ હોય, બરાબર, પણ સક્રિય વિદ્યુત ધ્રુવ વાપરો કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, એનાથી નિપજ બદલી શકે છે. હવે મિત્રો, પ્રશ્નો જયારે સોલ્વ કરતા હોય વિદ્યુત વિભાજનના, ત્યારે આપણે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે વિદ્યુત 3 બાબતો ધ્યાનમાં રાખવાની. વિદ્યુત ધ્રુવનો કોઈ ઉલ્લેખ જ ન થયેલો હોય તો આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પ્લેટિનમનો સમજી લેવાનો. બરાબર. એ પોતે રેડોક્સ પ્રક્રિયામાં કશે ભાગ લેશે નહીં. માત્ર દ્રાવણના આયનો હોય એનું ઓક્સિડેશન રિડક્શન થશે, ડિસ્ચાર્જ થશે. બરાબર. રેડોક્સ પ્રક્રિયા જો આપણે વિદ્યુત વિભાજન કોષને લખતા હોય તો પહેલા આપણે એનોડની નક્કી કરવાની. વીજ રાસાયણિક કોષમાં આપણે એમ જ કરતા હતા, પહેલા એનોડની, પછી કેથોડની, પછી કુલ. બરાબર. એનોડમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય એ મુજબ કેથોડમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર કરવાનો. માની લો કે સક્રિય વિદ્યુત ધ્રુવ વપરાય તો ધ્યાન રાખજો, નામ જ એનું સક્રિય છે, એટલે ક્યાં તો સરળતાથી ઓક્સિડેશન પામી જતો હોય તો ધ્યાન રાખજો, ધાતુના ઋણ આયનનું ઓક્સિડેશન થાય એની પહેલા એ ધાતુ પોતે ઓક્સિડેશન પામે. એટલે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયાની શરૂઆત જ એ કરાવી દે. એક ઓક્સિડેશન પામે એટલે સામેવાળા રિડક્શન પામવું પડવાનું. ખ્યાલ આવે છે? તો સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયાની શરૂઆત જ એ કરાવી દે. ખ્યાલ આવે છે? આ કે ના? આપણે મિત્રો NaCl ના વિદ્યુત વિભાજનનું ઉદાહરણ લઈ અને આપણે વિદ્યુત વિભાજન સમજવું છે. પછી એ પ્રકારે બીજું કઈ હોય તો આપણને ખબર પડી જાય. પણ એના માટે પહેલા આપણે ધ્યાન રાખજો, EMF શ્રેણીની વાત કરી દઈએ. EMF શ્રેણી આખી મેં નથી લીધી, પણ આપણે જયારે અત્યારે કામમાં તમે EMF શ્રેણી તો જાણો છો, શીખેલા છો, બરાબર. તો લિથિયમ, સોડિયમ, ઝિંક, Fe, હાઇડ્રોજન, કોપર, સિલ્વર, Cl- OH-, NO3-, SO4- to F-. જેમ હું ડાબેથી જમણી તરફ જાઉં એમ E0 રિડક્શન વધે છે, મતલબ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધે છે, મતલબ રિડક્શન પામવાની વૃત્તિ વધે છે. રિડક્શન
પામવાની વૃત્તિ વધે છે. કોની? તો કે આના આયનની. Li પ્લસ કરતા, Na પ્લસ કરતા, Zm પ્લસ 2 કરતા, Fe પ્લસ 2 કરતા, H પ્લસ કરતા, કોપર પ્લસ કરતા, Ag પ્લસ કરતા, Cl માઇનસ નહીં, એક ઇલેક્ટ્રોન દૂર કરીને લેવાનું, OH, NO3, SO4 માઇનસ F, આ બધાની રિડક્શન પામવાની વૃત્તિ વધે. એનાથી ઊંધું જમણેથી ડાબી તરફ જાઓ તો ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધે. આની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ કરતા આની વધારે, એની કરતા આની વધારે, એની કરતા આની વધારે, આની વધારે, આની વધારે, આમ ઓક્સિડેશન આપવાની વૃત્તિ વધતી જશે. બરાબર? જ્યારે કોમ્પિટિશન આવશે ને બે પ્રકારના આયનો વચ્ચે, ત્યારે આપણે આનો લાભ લેશું. બરાબર? તો NaCl નું વિદ્યુત વિભાજન હું 3 અવસ્થામાં કરું છું: પીગલિત, મંદ દ્રાવણ, સાંદ્ર દ્રાવણ. બરાબર? માનો કે હું NaCl નું પીગલિત દ્રાવણ લઉં તો એના વિયોજનથી Na+ ને Cl- આયનો છૂટા પડવાના. એ સિવાય તો કઈ પાણી તો છે નહીં, એટલે બીજા કોઈ આયનો તો મળવાના નથી. બરાબર ને? Na+ ધન આયન છે, ક્યાં જવાના? કેથોડ ઉપર, ઋણ ધ્રુવ તરફ. Cl- ઋણ આયન છે, ક્યાં જવાના? એનોડ પર, ધન ધ્રુવ તરફ. બરાબર? કેથોડ છે ત્યાં રિડક્શન થવાનું. બરાબર? કેથોડ છે તે શું થવાનું? રિડક્શન. એનોડ છે તે શું થવાનું? ઓક્સિડેશન. તો એનોડ ઉપરની પહેલા પ્રક્રિયા લખું તો Cl- ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવે? Cl વત્તા ઇલેક્ટ્રોન. પણ Cl માંથી Cl2 બનાવવાનું છે, આપણે 2 મોલ લઈ લીધા. 2Cl- માંથી શું બનવાનું? અહીંયા આગળ Cl2 વત્તા 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર. એ ઇલેક્ટ્રોન કેથોડ ને મળવાના. કેથોડ ઉપર Na+ 2 ઇલેક્ટ્રોન લઈ લે, શું મળશે? Na રિડક્શન. ટોટલ પ્રક્રિયા આવી થવાની. 2Na+ વત્તા 2Cl- મતલબ 2NaCl માંથી શું થશે? Na+ Cl2. 2 મોલ NaCl છે, 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર કરે છે. તો 1 મોલ NaCl હોય 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર કરે. આ જરૂરી છે, ધ્યાન રાખજો. કેટલા ફેરાડે વિદ્યુત જથ્થો પસાર થશે 1 મોલ NaCl નું વિદ્યુત વિભાજન થાય ત્યારે? તો કે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે. બરાબર છે? પણ તમને સિમ્પલ વસ્તુ, કેથોડ ઉપરની પર સોડિયમ મળશે અને એનોડ ઉપરની પર Cl2 મળશે. Cl2 વાયુ છે એટલે એનોડ ઉપર વાયુ સ્વરૂપે નીકળી જશે. બરાબર? એ સિવાય કોઈ બીજા આયનો તો છે નહીં, એટલે એનું કઈ થવાનું નથી. બરાબર? પણ માની લો કે NaCl નું મંદ દ્રાવણ લીધું, ડાયલ્યુટ સોલ્યુશન લીધું, તો NaCl વિયોજનથી Na+ ને Cl- આપવાનું. પાણી પોતે વિયોજન પામશે, શું આપશે? H+ અને OH-. તો મિત્રો અહીંયા આગળ પસંદગી યુક્ત રેડોક્સ પ્રક્રિયા થાય. રિડક્શન ઓક્સિડેશન માટે પસંદગી છે. માનો કે રિડક્શન કરવાનું છે તો Na+ નું પહેલા થાય કે H+ નું? તો આ Na+ લ્યો ને આ H+ લ્યો. રિડક્શન પોટેન્શિયલ વધે છે Na+ કરતા H+ નો, તો સરળતાથી રિડક્શન કોણ પામે? H+. તો Na+ ના રિડક્શન થવાના બદલે પાણીનું રિડક્શન સરળતાથી થશે. પાણીના H+ આયન ઇલેક્ટ્રોન મેળવીને શું આપે? H2. એવી જ રીતે ચાલો આ ક્યાં? કેથોડ પર. એનોડ ઉપર પણ એવું જ થવાનું. Cl- અને OH- વચ્ચે કોમ્પિટિશન થવાની. એમાં સિલેક્શન કોનું થશે? તો કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો. આમ તો એકલું રિડક્શન પોટેન્શિયલ ઉપર નથી, ધ્યાન રાખજો. એને ઓવર પોટેન્શિયલ આવે. બરાબર ને? એક્ઝેક્ટ પ્રેક્ટિકલી એનો ઓક્સિડેશન કરવા માટે સરળતા અલગ પણ હોઈ શકે, પણ અત્યારે ખાલી આપણે EMF શ્રેણીથી લઈએ છીએ. તો Cl- અને OH-. કોણ વધારે સરળતાથી ઓક્સિડેશન પામી શકે? Cl- કરતા OH- નો રિડક્શન પોટેન્શિયલ વધારે. મિત્રો, રિડક્શન પોટેન્શિયલ વધારે હોય તો રિડક્શન સરળતાથી થાય, ઓક્સિડેશન ન થાય. તો Cl- નું ઓક્સિડેશન સરળતાથી થાય. સોરી, Cl- કરતા OH- છે નો રિડક્શન પોટેન્શિયલ વધારે. પણ સાંદ્રતા Cl- કરતા OH- ની કેવી છે? વધારે છે. જોઈને આપણે સાંદ્રતા પણ અસર કરે, ધ્યાન રાખશો. બરાબર ને? તો OH- ઓક્સિડેશન પામી, OH- માંથી OH બને, પણ 2 OH હોય એમાંથી શું બને? H2O અને વત્તા O. તો 4 OH- લઈએ તો શું મળશે? 2 H2O અને વત્તા O2. એ લીધું છે આપણે. 4 OH- 4 ઇલેક્ટ્રોન આપી દે, H2O વત્તા O2.
બરાબર. તો કમ્પ્લીટ ધ્યાન રાખજો, કેથોડ ઉપર H2 મળે છે, એનોડ ઉપર O2 મળે છે. આમ તો વપરાણા 4 OH 4H પ્લસ 4 H2O વપરાણા, એમાં 2 મળી ગયા, 2H2O વપરાય, એમાંથી H2 વત્તા O2. કમ્પ્લીટ મંદ વિદ્યુત વિભાજ્ય હોય તો કમ્પ્લીટ વિદ્યુત વિભાજન કોનું થયું? પાણીનું. એનોડ ઉપર O2, કેથોડ ઉપર H2. NaCl એમનો એમ જ પડ્યો રહેશે. સવાલો આવા પૂછાય, ધ્યાન રાખજો. NaCl ની સાંદ્રતાને શું ફેર પડશે? તો બહુ સિમ્પલ વસ્તુ, NaCl ની સાંદ્રતા છે વિદ્યુત વિભાજન દરમિયાન વધતી જવાની. પાણી વપરાતું જાય, ધ્યાન રાખજો. દ્રાવ્ય તો છે એનો એ જ છે. NaCl ની સાંદ્રતા વધતી જાય. ક્લિયર? આ કે ના? આ સાંદ્રતા વધે એમ એની વાહકતા પણ વધતી જાય. ઓકે. હા, કોઈ ઉલ્લેખ નથી એટલે વિદ્યુત ધ્રુવ તમે કયા વાપરશો? પ્લેટિનમના. વિદ્યુત ધ્રુવ કયા વાપરશો? પ્લેટિનમ. માનો કે સાંદ્ર દ્રાવણ લીધું તો પણ NaCl ના 2 આયનો છે, Na પ્લસ ને Cl માઇનસ. H2O ના 2 આયનો છે, H પ્લસ અને OH માઇનસ. બરાબર. હવે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા આપણે કરીએ તો અહીંયા આગળ થોડુંક આપણે અલગથી સમજવું પડશે. દ્રાવણ સાંદ્ર છે એટલે Na પ્લસ ને Cl માઇનસ ની સાંદ્રતા સારી એવી છે. H2O ના H પ્લસ અને OH માઇનસ છે. બરાબર. તો આ બંને વચ્ચે કોમ્પિટિશન થવાની. બરાબર ને? પણ Na પ્લસ નો રિડક્શન પોટેન્શિયલ બહુ ઓછો અને H પ્લસ નો રિડક્શન પોટેન્શિયલ એનાથી સારો એવો છે. તો Na પ્લસ ની કદાચ સાંદ્રતા વધી જાય તો પણ H પ્લસ ને ઓવરટેક નહીં કરી શકે. એટલે રિડક્શન તો કેથોડ ઉપર કોનું થવાનું? H પ્લસ નું. બરાબર ને? ક્યાં આગળ? કેથોડ પર. એનોડ પરની વાત કરીએ આપણે, ધ્યાન રાખજો. Cl માઇનસ અને OH માઇનસ બંને આયનો છે. બરાબર ને? પણ Cl માઇનસ અને OH માઇનસ ના રિડક્શન પોટેન્શિયલમાં ઝાઝો ફેર નથી. તો સાંદ્રતા તમે Cl માઇનસ ની વધારો તો એ OH માઇનસ ને ઓવરટેક કરી જાય ખરો. ને 2Cl માઇનસ માંથી શું બનશે? Cl2 વત્તા 2 ઇલેક્ટ્રોન. બરાબર? ખ્યાલ આવે છે? નેટ પ્રક્રિયા અથવા તો કુલ પ્રક્રિયા શું થવાની? કુલ પ્રક્રિયા શું થવાની? તો બહુ સીધી વાત છે. 2H પ્લસ વપરાણા વત્તા H પ્લસ, આમ તો H2O ના મળેલા છે, ધ્યાન રાખજો. કોના મળેલા છે? H2O ના. આમ તો 2H પ્લસ લો ચાલો, અને વત્તા 2Cl માઇનસ લો. શું મળ્યું મને? Cl2 વત્તા H2. હા, દ્રાવણમાં પડ્યું શું રહ્યું? તો કે દ્રાવણમાં આપણને મળશે NaCl ના Na પ્લસ પડેલા, પાણીના OH માઇનસ, એટલે શું મળશે? NaOH. જેમ વિદ્યુત વિભાજન કરતા જાવ NaOH ની સાંદ્રતા વધતી જાય, સાંદ્રતા વધતી જાય. પણ એ તો બેઝ છે. તો દ્રાવણની pH શું થાય? વધતી જાય. જેમ વિદ્યુત વિભાજન કરતા જશો એમ દ્રાવણની pH વધતી જશે. NaCl નું દ્રાવણ લગભગ ન્યુટ્રલ જેવું હતું. વિદ્યુત વિભાજન કરતા જાવ એમ pH વધતી જાય. સમજો છો? તો સાંદ્રતા વધવાના કારણે ધ્યાન રાખજો, સાંદ્રતા વધવાના કારણે ધ્યાન રાખજો, કેથોડ ઉપર Na પ્લસ ના રિડક્શન ના બદલે કોનું થાય છે? H પ્લસ નું જ. પણ એનોડ ઉપર શું થયું? તો કે ખરેખર OH માઇનસ નું થવું જોઈએ ઓક્સિડેશન, એના બદલે Cl માઇનસ નું થઈ ગયું. બરાબર ને? તમને ખબર છે નળ સમીકરણ મુજબ ધ્યાન રાખજો, Cl માઇનસ નો અર્ધ કોષ લીધો હોય તો Cl માઇનસ ની સાંદ્રતા વધતી જાય એમ એનો રિડક્શન પોટેન્શિયલ વધતો છે, તો આનો ઓવરટેક કરી જાય કદાચ. એટલે સાંદ્રતા પણ અસર કરે છે. આપણે હમણાં એક પરિબળ પણ લખ્યું. બરાબર? હે, તમે કાસ્ટનર કેલર કોષ નામ સાંભળ્યું છે? S વિભાગમાં શીખી ગયા છો. એમાં આ પ્રક્રિયા થાય છે. ભલે તમે મર્ક્યુરી વાપરો, બરાબર? NaOH નું દ્રાવણ, NaOH ના ઉત્પાદનની તો રીત હતી કાસ્ટનર કેલર પદ્ધતિ. બરાબર? NaOH ના ઉત્પાદનની રીત હતી. ખબર પડે છે? હવે કદાચ આના બદલે બીજો વિદ્યુત વિભાજ્ય વાપરો હોય Na2SO4, તો એ જ થવાનું. પીગલિત છે તો આનું તો થઈ જાય. SO4 નું ઓક્સિડેશન મુશ્કેલ છે. બરાબર? પણ મંદ દ્રાવણ હોય તો કમ્પ્લીટ પાણીનું થવાનું. સાંદ્ર હોય તો ધ્યાન રાખજો, એનો કેથોડ ઉપર H પ્લસ નું રિડક્શન થશે, એનોડ ઉપર સલ્ફેટ આવ્યું તો Cl માઇનસ ઓવરટેક કરી શકશે, સોરી OH માઇનસ છે ઓવરટેક કરી શકશે અને SO4 માઇનસ નહીં. બરાબર ને? તો એનોડ ઉપર ઓક્સિડેશન તો OH માઇનસ નું જ થવાનું, પાણીનું જ. બરાબર ને? સમજો છો? એનોડ ઉપર ઓક્સિડેશન OH માઇનસ નું થવાનું, કેથોડ ઉપર રિડક્શન H પ્લસ નું થવાનું. તો એમાં તો પાણીનું જ થવાનું, કેમ કે વધારે ડિફરન્સ છે એટલે. બરાબર ને?
તો જેવો વિદ્યુત વિભાજ્ય વાપર્યો હોય એ પ્રમાણે આપણે વિવેક બુદ્ધિ વાપરવાની. બરાબર. પણ માની લો કે રકમની અંદર ઉલ્લેખ કરી દીધો સક્રિય વિદ્યુત ધ્રુવ અથવા ધાતુ વિદ્યુત ધ્રુવ. બરાબર. તો ધ્યાન રાખજો રેડોક્સ પ્રક્રિયાને ફેર પડવાનો છે. માની લો કે કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન કરો છો પણ ઇલેક્ટ્રોડ તરીકે સળિયા વાપર્યા કોપરના. બરાબર. તો મેં તમને કીધું એ પ્રમાણે આ કોપરનો એનોડ છે રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લે પહેલા આપણે એનોડની પ્રક્રિયા લખવાનો પ્રયાસ કરીએ તો ધ્યાન રાખજો SO4-2 નું ઓક્સિડેશન તો મુશ્કેલ છે. ઓક્સિડેશન કોણ પામી જાય? એનોડ ઉપર Cu માંથી Cu2+ અને વત્તા 2 ઇલેક્ટ્રોન. સલ્ફેટ આયનનું ઓક્સિડેશન મુશ્કેલ છે. આ કદાચ પાણીના OH- પણ હોય પણ એની કરતા ઓક્સિડેશન કોપર+2 નું સરળતાથી થઈ જશે. OH- કરતા ઓક્સિડેશન કોપર+2 નું સરળતાથી થઈ જાય એટલે આ થઈ જવાનું. બરાબર ને? સમજો છો? એના સરળ પાણીના OH- કરતા સરળતાથી ઓક્સિડેશન પામી શકે એ બધા સક્રિય વિદ્યુત ધ્રુવ ગણશું આપણે. કેથોડ ઉપર પ્રક્રિયા લઈએ તો કોપર+2 દ્રાવણમાં આવ્યા આમાંથી. બરાબર. કોપર+2 આવ્યા. એ કોપર+2 ક્યાં જવાના? કેથોડ ઉપર એનોડ થી. ત્યાં શું કરશે? 2 ઇલેક્ટ્રોન અહીંયા જે 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા હતા એ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવવાના પાછા મેળવે. શું મળશે? કોપર. આ કોપર ક્યાં હતો? તો કે એનોડ ઉપર. આ કોપર ક્યાં હતો? તો કે કેથોડ ઉપર. કુલ પ્રક્રિયા લખીએ. બરાબર. તમે ઝિંકનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન વડે કર્યું છે, કોપરનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન વડે કર્યું છે. આ જ વસ્તુ થવાની. 2 ઇલેક્ટ્રોન કેન્સલ. બરાબર. કોપર+2 ની દ્રાવણમાં સાંદ્રતા એ પણ કેન્સલ. તો વધ્યું શું? કોપર એનોડ ટુ કોપર કેથોડ. બરાબર. તો આના માટે જનરલ વસ્તુ આપણે એટલી કહી શકીએ ઝિંક સલ્ફેટ તો Zn ના સળિયા લઈએ. બરાબર ને? એક જનરલ વસ્તુ આપણે એટલી કહી શકીએ કે કેથોડ ઉપરથી કોપર એનોડ ઉપરથી કોપર કેથોડ ઉપર ડિપોઝિટ થાય છે એટલે એનોડ ઉપરના કોપરનું વજન ઘટે, કેથોડ ઉપરના કોપરનું વજન ઘટે વધે. બરાબર. 2 ધાતુના સળિયા લીધા છે તો એનોડ છે ખવાતો જશે, કેથોડ છે તગડો બનતો જશે. બરાબર. ખ્યાલ આવે છે? કદાચ તમે વિદ્યુત વિભાજનનો ઉપયોગ કરો તો ધ્યાન રાખજો એનોડ તરીકે અશુદ્ધ ધાતુનો સળિયો લેવાનો અને કેથોડ તરીકે શુદ્ધ ધાતુનો સળિયો લેવાનો. અશુદ્ધ કોપર છે એમાંથી શુદ્ધ કોપર અહીંયા ડિપોઝિટ થતો જશે. જે કાંઈ પણ અશુદ્ધિ હોય અહીંયા જમા થતી જાય એના માટે તમે શબ્દ વાપર્યો છે એનોડિક પંક. બરાબર ને? કોપરના શુદ્ધિકરણમાં એનોડિક પંકમાં સિલ્વર, ગોલ્ડ જેવી અશુદ્ધિ રહેલી હોય. કે વિદ્યુત ધ્રુવ વાપર્યા હોત તો ધ્યાન રાખજો કોપર+2 SO4-2 પાણીના H+OH- આટલા જ પાર્ટિસિપેટ થાય. ખ્યાલ આવે છે? પણ એનોડ ઉપર ઓક્સિડેશન તો ટોટલ સળિયાએ જ કામ પતાવી દીધું. હવે માત્ર કેથોડ ઉપર રિડક્શન બાકી રહ્યું તો કોપર+2 આયનનું રિડક્શન પામી જાય. બરાબર ને? કોણ? કોપર+2 રિડક્શન પામી જાય. જો કે પાણીના H+ છે પણ એની કરતા વધારે સરળતાથી રિડક્શન કોનું થઈ જવાનું? કોપર+2 નું. કેમ કે કોપર+2 આયનો દ્રાવણમાં આવતા જાય છે. ક્લિયર? હા કે ના? તો સક્રિય વિદ્યુત ધ્રુવ વાપરો આખી નિપજ જ બદલાઈ જવાની છે. બરાબર. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જો તમે વાપરો, માનો કે આ જે એનોડ છે એ પ્લેટિનમનો કરી નાખો તો પાણીના H+ રિડક્શન પામશે. બરાબર. અથવા તો આ બરાબર છે, આ વિદ્યુત ધ્રુવ છે નિષ્ક્રિય લઈ લો તો પાણીના H+ ને રિડક્શન ઓક્સિડેશન થાય છે ને તો પાણીના OH- ઓક્સિડેશન પામશે. પાણી ઓક્સિડેશન પામશે, પાણીના H+ પડ્યા રહેશે. કોપર+2 રિડક્શન પામશે. સમજો છો? એનોડ છે કોપરનો હતો ને એમ બદલે હું એનોડ છે પ્લેટિનમનો લઈ લો. ચાલો તો પ્રક્રિયા શું થવાની ધ્યાનથી સમજજો. કોપરમાંથી કોપર+2 નહીં બની તો પ્લેટિનમ છે તો પાણીના OH- લઈ લો 4. એમાં શું મળશે? 2H2O વત્તા O2. બરાબર ને? 4 OH- છે ને 2H2O બરાબર વત્તા O2 વત્તા 4 ઇલેક્ટ્રોન. આ પ્રક્રિયા થવાની. હા,
કેથોડ ઉપર તો પ્રક્રિયા થાય છે જ થવાની. કોપર +2 2 ઇલેક્ટ્રોન મેળવી લે, શું આપશે? કોપર. બરાબર. તો શું થવાનું? તો કુલ પ્રક્રિયા બદલાઈ ગઈ મિત્રો. જો કુલ પ્રક્રિયા છે બદલાઈ ગઈ. ટોટલ નેટ પ્રક્રિયા જોઈએ તો કોપર +2 વત્તા 4OH માઇનસ 4OH માઇનસ ઘણી વખત પાણી પણ લઈએ આપણે, ધ્યાન રાખશું. એમાંથી શું મળશે આપણને? તો કે 2H2O વત્તા O2 અને વત્તા કોપર સોલિડ. પહેલું શું રહ્યું દ્રાવણમાં? તો કે દ્રાવણની અંદર મિત્રો ધ્યાન રાખજો, OH માઇનસ વપરાઈ ગયા એટલે પાણીના H+, કોપર +2 વપરાઈ ગયા એટલે પાણીના કોપર સલ્ફેટના SO4 -2. તો દ્રાવણમાં આપણને શું મળવાનું? તો કે H2SO4. બરાબર ને? તો વિદ્યુત વિભાજન કરો તો દ્રાવણની pH ને શું ફેર પડવાનો? એસિડ બનતો જાય, pH ઘટતી જાય. બરાબર ને? એનોડ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે લ્યો તો ધ્યાન રાખજો દ્રાવણની pH ને ફેર પડશે. બરાબર. પણ એનોડ સક્રિય વિદ્યુત ધ્રુવ લ્યો તો દ્રાવણની pH ને ખાસ કઈ ફેર પડવાનો નથી. ક્લિયર મિત્રો? પ્રશ્ન સોલ્વ કરવામાં ક્યાં ઉપયોગ કરવાનો એ આપણે સમજવાનું, ધ્યાન રાખજો. તો મિત્રો આ તો આપણે વાત કરી તમને એનોડ કેથોડ ઉપર કઈ નિપજ મળશે એની. પણ એનોડ કેથોડ ઉપર કેટલી નિપજ મળશે ત્યાં સુધી આપણે ક્વોલિટેટિવ વર્ક કર્યું. હવે આપણે ક્વોન્ટિટેટિવ વર્ક જોઈએ. ચાલો, કેટલી નિપજ મળશે એ જો આપણે નક્કી કરવું હોય તો મિત્રો વિદ્યુત વિભાજન માટેના ફેરાડેના નિયમો છે 2, એ આપણે સમજવાના છે. બરાબર છે? દાખલા તરીકે કેથોડ ઉપર રિડક્શન થી ધાતુ કેટલી છૂટી પડશે એનું જો તમારે ગ્રામમાં વજન શોધવું હોય તો ધ્યાન રાખજો, એ વિદ્યુત વિભાજન દરમિયાન બેટરી લાગુ પાડી દરમિયાન તમે વીજભાર કેટલો, Q બરાબર વીજભાર છે, પસાર કરેલ વીજભાર, એના સમપ્રમાણમાં છે. જેટલો વીજભાર વધારે પસાર કરશો એટલું ભાઈ કેથોડ ઉપર ધાતુ આયનનું રિડક્શન વધારે થવાનું. બરાબર ને? વીજભાર ઓછો પસાર કરશો તો રિડક્શન ઓછું થવાનું. જ્યાં Z છે એ વિદ્યુત વિભાજનનો વીજ રાસાયણિક તુલ્યાંક છે, ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્સ છે, ECE વીજ રાસાયણિક તુલ્યાંક છે. અને ધ્યાન રાખજો વીજ રાસાયણિક તુલ્યાંક Z છે એનું મૂલ્ય શું થવાનું? બરાબર ને? તો Z નું મૂલ્ય શું થવાનું ધ્યાનથી સમજજો. એ છે ખરેખર તો તુલ્ય ભાર એટલે કે E ના છેદમાં ફેરાડે અચળાંક. તમને કદાચ ખબર હશે, એક ફેરાડે પસાર કરો ને તો એક તુલ્ય ભાર જેટલો જથ્થો મળે. એટલે Z એટલે ધ્યાન રાખજો ગ્રામ તુલ્ય ભાર છે ના છેદમાં ફેરાડે. બરાબર ને? આ ગ્રામમાં આવશે અને આ ફેરાડે એટલે કુલમમાં આવશે. એટલે ખરેખર તો ગ્રામ પ્રતિ કુલમ થશે. બરાબર ને? ગ્રામ તુલ્ય ભાર પ્રતિ કુલમ થશે. આ શું થવાનું? ગ્રામ તુલ્ય ભાર પ્રતિ કુલમ આમ થવાનું. બરાબર? અથવા અહીંયા માસ લ્યો. ચાલો, માસ એટલે ગ્રામ. બરાબર ને? ગ્રામ પ્રતિ ફેરાડે, ગ્રામ પ્રતિ ફેરાડે. બરાબર ને? તો આ વેલ્યુ થવાની Z. શું થવાનું? તુલ્ય ભાર કહેવાનું E. બરાબર ને? ગ્રામ તુલ્ય ભાર પ્રતિ ફેરાડે. એક ફેરાડે એક તુલ્ય ભાર થાય એટલે આ ગ્રામ તુલ્ય ભાર થવાનો. બરાબર છે? તો Z ની વેલ્યુ આપણે મૂકી દઈએ તો એક નવું સૂત્ર આપણને W માટે શું મળવાનું? તો કે E ગુણ્યા Q ના છેદમાં F. પણ તમને તો ખબર છે Q is equal to I into T. કેટલા એમ્પિયર પ્રવાહ કેટલા સેકન્ડ સુધી આ એમ્પિયર માં લેવાનું અને આ સેકન્ડ માં લેવાનું કમ્પલસરી. મિનિટ કલાક પર સેકન્ડમાં ફેરવી નાખવાનું. બરાબર ને? જો એ આપણે મૂકીએ તો શું થાય? Z અને Q ની વેલ્યુ તમે મૂકી દો. Q is equal to શું થવાનું? Q is equal to I into T. જો આ બધી વેલ્યુ આમાં મૂકી દઈએ તો W નું સૂત્ર શું થાય બોલો? તો કે E by F into I into T. બરાબર ને? તમારે કોઈ ધાતુનું કેથોડ ઉપર ગ્રામમાં વજન શોધવું હોય તો તુલ્ય ભાર ભાગ્યા ફેરાડે અચળાંક ગુણ્યા IT.
પણ તુલ્ય ભારનું સૂત્ર પાછું તમને ખબર છે. ગ્રામ તુલ્ય ભાર એટલે શું? તો કે તુલ્ય ભાર E ઇઝ ઇક્વલ ટુ અણુભારના છેદમાં n ફેક્ટર. n ફેક્ટર શું છે? પસાર થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. વિદ્યુત વિભાજન દરમિયાન હું તમને ગણતરી કરાવતો ખબર, 2 મોલ NaCl એટલે 2 મોલ ઇલેક્ટ્રોન, તો 1 મોલ NaCl એટલે કેટલા ઇલેક્ટ્રોન? બરાબર ને? તો એ આપણે મૂકવાના છે. ધ્યાન રાખજો, પસાર થયેલા એની રેડોક્સ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ફેરફાર કેટલો થાય છે એ આપણે અહીંયા મૂકવાનું છે. બરાબર? તો સૂત્ર હજી બદલાઈ શકે, ધ્યાન રાખજો. એક સૂત્ર આ થયું, જેટલો વિદ્યુત જથ્થો વધારે પસાર કરશો એટલી ધાતુ વધારે મળશે. બરાબર? બરાબર. ઝેડ છે વીજ રાસાયણિક તુલ્યાંક છે. ખરેખર પ્રતિ કુલંબે કેટલો ગ્રામ તુલ્ય ભાર જથ્થો જમા થયો એ ઝેડ છે, એટલે E/F. પણ E ખરેખર તો શું છે? તો કે આ છે. તો આપણને W નું સૂત્ર ફાઇનલ આવું મળી શકે. ધ્યાન રાખજો, પરમાણુ ભાર ના છેદમાં n ફેક્ટર ગુણ્યા ફેરાડે અચળાંક ગુણ્યા IT, આવું મળી શકે. તમારી વીજ રાસાયણિક પ્રક્રિયાઓ હોય એના ઉપરથી n નક્કી કરી નાખવાનો. ફેરાડે અચળાંક 500, ધાતુનો પરમાણુ ભાર તમને ખબર હોય, કોપર હોય 63.5 લઈ લેવાનો. કેટલા એમ્પિયર કેટલા સમય સુધી પસાર કરે એ આપી દીધો, ડાયરેક્ટ W મળી જાય. ડાયરેક્ટ W મળી જાય. બરાબર ને? પણ માની લો કે 2 કે તેથી વધારે વિદ્યુત વિભાજન કોષ શ્રેણીમાં જોડ્યા હોય. મિત્રો, શ્રેણીમાં જોડેલ એનો મતલબ શું કરશો બોલો? એનો મતલબ એ થાય કે બધા વિદ્યુત વિભાજન કોષની અંદર વિદ્યુત જથ્થો પસાર સમાન થાય છે, મતલબ Q સમાન, મતલબ IT સમાન. મતલબ શું સમાન? IT સમાન. તો સીધી વાત, એકની IT સમાન છે ને. હવે તમે આની અંદર જોઈ શકો છો, IT સમાન છે, ફેરાડે અચળાંક સમાન છે. તો W હવે કોની ઉપર ડિપેન્ડ કરે? ખબર પડે છે? એક કરતા વધારે વિદ્યુત ધ્રુવોને એક જ બેટરી સાથે જોડો એટલે બધા વિદ્યુત ધ્રુવોમાં વિદ્યુત જથ્થો સમાન પસાર થાય છે, સમાન સમય માટે પસાર કરો છો. ફેરાડે અચળાંક સરખો છે, તો W અને E સમપ્રમાણ થયું. તો વિદ્યુત વિભાજનનો ફેરાડેનો બીજો નિયમ એ જ કહે છે, W ચલે છે E. જેનો તુલ્ય ભાર વધારે હોય એનો ગ્રામ જથ્થો વધારે મળે, જેનો તુલ્ય ભાર ઓછો હોય એનો ગ્રામ જથ્થો ઓછો મળે. કેમ કે ધ્યાન રાખજો, 1 ફેરાડે 1 તુલ્ય ભાર મળવાનો, કોઈ પણ વાયુ હોય કે ધાતુ હોય. તો જેનો તુલ્ય ભાર જ મોટો હોય તો 1 ફેરાડે મોટું ગ્રામમાં વજન મળવાનું, તુલ્ય ભાર નાનો હોય એનું ગ્રામમાં વજન ઓછું મળવાનું. તમને 2 વિદ્યુત કોષો શ્રેણીમાં જોડેલા આપ્યા હોય તો 2 નું ગ્રામમાં વજનનો ગુણોત્તર ના છેદમાં તુલ્ય ભારનો ગુણોત્તર. તુલ્ય ભાર તમે ધ્યાન રાખજો, પરમાણુ ભાર ભાગ્યા n ફેક્ટર વડે શોધી શકો છો. બરાબર? દાખલાઓમાં આનો ઉપયોગ આપણે કરીશું સારી રીતે. બરાબર? તો આ ફેરાડે અચળાંક છે, ધ્યાન રાખજો. સોરી, ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો છે. બરાબર? કઈ રીતે ઉપયોગ કરવાનો એનું એકાદું એક્ઝામ્પલ લઈ જોઈશું. તો જનરલ મેથડ તો તમને આવડે જ છે મિત્રો. એક પ્રશ્ન આપ્યો છે, આવો છે. શું કીધું? તો કે પીગલિત NaCl ના વિદ્યુત વિભાજન દરમિયાન 0.1 મોલ Cl2 વાયુ મેળવવા 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલો સમય પસાર કરવો જોઈએ? તો આપણે ઓછામાં ઓછા સમયમાં જો પસાર કરવો હોય તો સોલ્વ કરવો હોય પ્રશ્ન, તો આ આપણને Z અને IT એટલે Q. બરાબર? આપેલી વેલ્યુ આ બાજુ રાખવું, નો આપેલી પેલી બાજુ જવા દો. આ M પરમાણુ ભાર છે, W/M ઇઝ ઇક્વલ ટુ શું થવાનું? તો કે IT ઇન્ટુ N ઇન્ટુ F. આપણે તો ખરેખર T શોધવો છે, સમય, હે ને? પણ ધ્યાન રાખજો, આ W/M છે શું? તો કે ઉત્પન્ન થયેલા Cl2 વાયુના મોલ. બરાબર? તો મોલ તો આપી દીધા છે 0.1 ગુણ્યા, હવે N અને F ને પણ સામે જવા દો. ભાઈ Cl2 છે, N બરાબર કેટલા આવશે? 1 Cl માઇનસ ઇલેક્ટ્રોન આપીને Cl બનાવે, 2 Cl માઇનસ 2 ઇલેક્ટ્રોન આપીને શું બનાવે? Cl2 બનાવે.
એનોડ ઉપરની પ્રક્રિયા હશે આ. બરાબર, તો n બરાબર કેટલા થવાના? 2. બરાબર, તો n બરાબર 2 છે, 2 સામે જવા દો. ફેરાડે અચળાંક 9500. બરાબર, અહીંયા તો મારે ખાલી t જ રાખવો છે, ધ્યાન રાખજો. I ને પણ નીચે જવા દો. I કેટલા આપ્યા છે? 3 એમ્પિયર. બરાબર, તો ભાઈ આ 0.1 છે એટલે 1 કેન્સલ થઈ ગયો. બરાબર, 9650 ગુણ્યા 2/3 કરી લે આપણને t ઇન સેકન્ડ મળી જશે. t ઇન સેકન્ડ મળી જશે. બરાબર ને, આનો ભાગ કદાચ ચાલી જાય. આમ લઈ લઉં છું, ચાલો 3270 3 વડે ભાગ એક્ઝેક્ટ નથી પણ નજીકનો ચાલશે આપણે. બરાબર ને, 3 ભાગ ચાલી ગયો. 3270 ગુણ્યા 2 એટલે 14 વધી 1 2 ને 3 4 ને 6. બરાબર, 6434 સેકન્ડ જેટલો સમય તમે પસાર કરો વિદ્યુત જથ્થો, ત્યારે તમને કેટલો 0.1 મોલ Cl2 વાયુ મળી શકે. બરાબર, સમીકરણની રીતે પણ તમે ગણી શક્યા હોત. આપણી રીત આ જ છે. 2Cl માઇનસ માંથી શું બને છે? Cl2 વત્તા 2 ઇલેક્ટ્રોન. ક્યાં આગળ પ્રક્રિયા થઈ? એનોડ ઉપર. ચાલો ભાઈ, 1 મોલ માટે કેટલા પસાર કરવો પડે વિદ્યુત જથ્થો? 2 ફેરાડે. આપણે તો 1 નહીં 0.1 મોલ માટે તો કેટલો પસાર કરવો પડે? તો કે 0.2 ફેરાડે. હે ને, 1 મોલ માટે 2 ફેરાડે હોય તો 0.1 માટે 0.2 ફેરાડે. ફેરાડે જથ્થો તમને મળી ગયો. શું મળી ગયું? ફેરાડે જથ્થો મળી ગયો આપણને. તો Q બરાબર કેટલા થાય? તો કે 0.2 ગુણ્યા 9650 કુલમ. આ કુલમ મળ્યો જથ્થો, પણ તમે કુલમ જથ્થો Q બરાબર તો શું થવાનું? I into T બરાબર 2 ગુણ્યા 96, આ 0.1 કાઢી નાખ્યો. ચાલો, બરાબર હે ને? ઓકે, હવે એને ગુણ્યા 2 કરે, 2 ગુણ્યા 9650. પણ I પણ આપી દીધો છે, તમારે T શોધવાનું. તો શું થવાનું? 2 ગુણ્યા 9650 અને ભાગ્યા એમ્પિયર માં 3. તો આ જ આવ્યું ને? બરાબર ને, T બરાબર કેટલા આવશે? 6434 એપ્રોક્સિમેટ કર્યું છે આપણે સેકન્ડ. બરાબર, આ રીતે પણ ગણી શકો અને આ રીતે પણ ગણી શકો તમે. સૂત્રની રીતે પણ, સમીકરણની રીતે પણ. બરાબર ને, જે તમને સારી રીત લાગે એ પ્રમાણે ગણવાનું. બરાબર ને, તો આ રીતે મિત્રો વિદ્યુત વિભાજન રિલેટેડ નિપજના જથ્થાને લગતા પ્રશ્નો પૂછાય છે. ધ્યાન રાખજો. આમાંથી કઈ પણ ખૂટતું હોય, સમય ખૂટતો હોય, કેટલા એમ્પિયર પ્રવાહ પસાર કરવો જોઈએ એ ખૂટતું હોય, ગ્રામમાં વજન ખૂટતું હોય. ઘણી વખત એમ કે ગ્રામ તુલ્ય ભાર જથ્થો કેટલો, તો શું કરીશ ખબર? ગ્રામ તુલ્ય ભાર જથ્થો કેટલો ઉત્પન્ન થયો? તો આ સૂત્રમાં ધ્યાન રાખજો, E ને જવા દો નીચે. W/E ગ્રામમાં વજન ભાગ્યા તુલ્ય ભાર, ગ્રામ તુલ્ય ભાર જથ્થો થઈ ગયો. શું થાય હવે બોલો? તો કે IT/F. IT/F. તો ગ્રામ તુલ્ય ભાર જથ્થો મળે છે. ત્યારે સીધી વસ્તુ છે ભાઈ, આ ફેરાડે જથ્થો મળશે. 1 ફેરાડે 1 ગ્રામ તુલ્ય ભાર જથ્થો મળે. બરાબર ને, અહીંયા આગળ 0.2 ફેરાડે છે તો 0.2 ગ્રામ તુલ્ય ભાર જથ્થો મળે. જેટલા ફેરાડે પસાર કરો એટલા ગ્રામ તુલ્ય ભાર જથ્થો તમને મળવાનો. મોલ જથ્થો નહીં, ધ્યાન રાખજો, ગ્રામ તુલ્ય ભાર જથ્થો. ક્લિયર છે? હે, તો આ રીતે પ્રશ્નો છે એ સોલ્વ કરવામાં તમારે તમારી રીતે બુદ્ધિ લડાવવાની છે. બરાબર, અહીંયા આગળ મિત્રો આપણે અટકીએ છીએ. બરાબર, નેક્સ્ટ લેક્ચર ની અંદર આને રિલેટેડ દાખલાઓ અને વાહકતા વાળો એક ટોપિક આપણે કરવાનો છે. બરાબર, તમને જે એસાઇનમેન્ટ મોકલ્યું છે એના પ્રશ્નો સોલ્વ કરવા મળજો. હજી એક એસાઇનમેન્ટ મોકલીશ વધુ ડિફિકલ્ટી